સુરતના સીમાડા સણિયા હેમાદ કોસમાડા ગામના રહીશોએ સુડા રેસિડેન્શિયલ ઝોનમાં ઇન્ડસ્ટ્રીયલ પ્લોટિંગ કરવામાં આવતા સ્થાનિકોએ વિરોધ કર્યો હતો। અનેક રજૂઆત બાદ પણ પ્લોટિંગની પરવાનગી સામે રોષ જોવા મળ્યો હતો। સુરતના સીમાડા સણિયા હેમાદ કોસમાડા ગામના રહીશોમાં વિરોધનો વંટોળ સામે આવ્યો છે। સુડા ટીપી સ્કીમ 52ના રેસિડેન્શિયલ ઝોનમાં ઇન્ડસ્ટ્રીયલ પ્લોટિંગ સાથે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો। અનેક રજૂઆત બાદ પણ પ્લોટિંગને પરવાનગી મામલે સ્થાનિકોમાં રોષ વ્યાપી ગયો હતો। રેસિડન્ટ એરિયામાં ઇન્ડસ્ટ્રીયલ પ્લોટિંગની આપવામાં પરવાનગી આવી છે, જેના મામલે સ્થાનિકોએ સુડા અધિકારીઓ સામે આક્ષેપ કર્યા હતા। ઇન્ડસ્ટ્રીયલ પરવાનગીને કારણે અહીં રહેતા અસંખ્ય પરિવારો માટે મુશ્કેલી ઊભી થવા પામી છે। ઉપરાંત રેસિડેન્શિયલ ઝોનમાં શાળા, હોસ્પિટલ પણ આવેલી છે, તેમના માટે પણ ઇન્ડસ્ટ્રીયલ પ્રદૂષણ અને હાનિકારક સાબિત થઈ રહી છે। રહીશોએ કલેક્ટર અને સુડા અધિકારીને આ મામલે અનેક રજૂઆત કરી હતી, તેમ છતાં ઉકેલ નહીં આવતા એડવોકેટ યશવંત વાળા અને પૂર્વ સરપંચ સહિતના લોકો સુડા ભવન ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા। ઓલરેડી અમે માત્ર ને માત્ર કે ભાઈ સરકારે જે રેસિડેન્ટ ઝોન જાહેર કરેલ છે તો એમાં ઇન્ડસ્ટ્રીયલ ઝોન કેવી રીતે આવી શકે, ત્યારે અમોને અહીંયા ઓફિસ મારફત અને કચેરી મારફત એવું જાણવા મળ્યું કે ઓલરેડી કોટેજ ઇન્ડસ્ટ્રીઝનું જ માત્ર એમને ગાંધીનગર એટલે સરકારમાંથી પરમિશન છે, પરંતુ બિલ્ડર વતી એનો દુરુપયોગ થતો હોય તો અમારી પણ એમના ધારદાર રજૂઆત એવી છે કે સાહેબ તમે ઓલરેડી સ્થળ નિરીક્ષણ કરવા આવો, માત્ર અહીંયા ઓફિસમાં બેસીને તમે જે પરમિશન આપો છો એના જગ્યાએ સ્થળ નિરીક્ષણ કરો, અને એ તમારે જે આપેલી પરવાનગીનો દુરુપયોગ કરે છે। અને અમને કચેરીમાંથી એવી પણ વિગત જાણવા મળી કે અમે તો એમને પરવાનગીની ઉપર નોટ ફોર ટેક્સટાઇલ એ પ્રકારના વર્ડ સાથે આપીએ છીએ, છતાં પણ બિલ્ડરનો દુરુપયોગ કરે। તો મારું આપના માધ્યમથી સરકારને એ પ્રકારની રજૂઆત છે કે સરકારની પાસે વિશેષ સત્તા છે, જો આ પ્રકારના બિલ્ડરો જો આ રીતે સત્તાનો દુરુપયોગ કરતા હોય તો આવી પરમિશનો એમને તાત્કાલિકપણે રદ કરવી જોઈએ, અને એની સામે ઓલરેડી શિક્ષાત્મક કાર્યવાહી કરવાની જરૂર છે। એટલે અમને અત્યારે એવી હૈયાધારણ આપવામાં આવેલ છે કે તમારી જે રજૂઆતને આવેદનપત્રની અંદર તમારી જે રેસિડેન્ટ ઝોન, ઇન્ડસ્ટ્રીયલ ઝોનનો જે ફરક છે એ સંબંધે અમે સરકારમાં યોગ્ય વિશેષ રજૂઆત આપની જે વિગતને રજૂઆત છે તે સરકાર સુધી પહોંચતી કરશું। વિશેષમાં અમે હવે પછી કલેક્ટર સાહેબને પણ આ સંબંધે આવેદનપત્ર આપનાર છીએ। કાયદાકીય રીતે ખરેખર શું થવું જોઈએ? કાયદાકીય રીતે જો કોઈ સુડા ભવનમાંથી જો પરવાનગી મળતી હોય ને એનો કોઈ મિસયુઝ કરતો હોય તો સુઓ મોટો સુડા ભવનને પોતે ફરિયાદી બનીને આવા બિલ્ડરને, આવા જે ઓર્ગેનાઇઝર હોય એની વિરુદ્ધમાં કાનૂની કાર્યવાહી કરવી જોઈએ, અને એના માટે સુડા ભવનને કોઈ રોકી શકે તેમ નથી।